અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓની સતત અવરજવરને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપ્યો હતો, જેમાં ખાસ કરીને અવાદર, ઉછાલી, ભાદી, ખરોડ અને સેંગપુર સહિતના આજુબાજુના વિસ્તારોમાં દીપડાની સક્રિય હાજરીને લઈ ખેડૂતો અને ગ્રામજનો રાત્રિના સમયે ખેતર જતા પણ ડરી રહ્યા હતા. આ દરમિયાન ગત અઠવાડિયે સેંગપુર ગામમાં દીપડાએ એક પશુપાલકના વાછરડાનું મારણ કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ વણસ્યો હતો, જેને પગલે વન વિભાગની ટીમ તાત્કાલિક સતર્ક બની હતી અને દીપડાને વહેલી તકે નાથવા માટે ગામમાં આવેલ કેશુબાપાની વાડી વિસ્તારમાં વ્યૂહાત્મક રીતે એક મજબૂત પાંજરું ગોઠવી દીધું હતું. ત્યારબાદ વહેલી સવારે સ્થાનિક ગ્રામજનોએ આ હિંસક દીપડાને પાંજરામાં આબાદ રીતે કેદ થયેલો જોતા જ વર્ષોના ભયમાંથી મુક્તિ મળી હોય તેમ ભારે હશકારો અનુભવ્યો હતો અને આ અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની બચાવ ટુકડીએ ઘટના સ્થળે દોડી આવી દીપડાનો સુરક્ષિત કબજો મેળવ્યો હતો અને તેને પ્રાથમિક ચકાસણી માટે અંકલેશ્વરની શાલીમાર નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાંથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દીપડાને તેના કુદરતી આવાસ એવા કોઈ ઘનઘોર જંગલ અથવા સલામત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.